પરમ તારક વિતરાગ પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર ભગવંતો આપણને કહે છે, બહુ પુણ્યના ઉદયથી ખૂબ જ પુણ્યાઈ કરી ત્યારે જન્મતાની સાથે સરળતાથી પ્રભુનું અદ્ભુત શાસન આપણને સૌને મળી ગયું છે. એ વાસ્તવિકતાનો ખ્યાલ આપણને સૌને છે કે જન્મ્યા ત્યારે કોઈ પણ જાતનો પુરુષાર્થ નથી કર્યો, છતાં પણ નવકારનો ન મળી ગયો, આખો નવકાર સાંભળવા મળી ગયો. સાથે સાથે નવકાર માત્ર મળ્યો એટલું જ નહીં, માતા પિતા પણ એવા સંસ્કારી મળ્યા કે બાળપણથી આપણને જિનાલય અને ઉપાશ્રયના દ્વારો એમણે જણાવ્યા છે. અદ્ભુત શાસન પુણ્યથી મળ્યું, પણ એ અદ્ભુત શાસન ગમ્યું તો પુરુષાર્થથી. અહીંયા બેઠેલાને મારે એક પ્રશ્ન છે, પુણ્યથી શાસન મળી ગયું પણ શાસન ગમ્યું કેટલાને છે? ગમ્યું વસંત? ઘણા લોકોને પ્રશ્ન થાય કે અમે મોક્ષ માર્ગ પર છીએ કે નહીં. પ્રભુએ મોક્ષનો ઉત્તમ માર્ગ પોતે પણ સાધ્યો અને આપણને સૌને પણ સાધવા માટે મોક્ષનો ઉત્તમ માર્ગ બતાવી દીધો, પણ આપણે એ માર્ગ પર છીએ કે નહીં તો કઈ રીતે ખબર પડે છે? ઘણા લોકોને પ્રશ્ન હોય, સાહેબજી અમે માર્ગ પર છીએ કે નહીં? તો ખૂબ સરળતાથી જ્ઞાની ભગવંતો કહે છે, ખૂબ સરળતાથી જ્ઞાની ભગવંત કહે છે, જ્યારે જ્યારે પણ વિતરાગ પ્રભુનો મિલન થાય, જ્યારે જ્યારે પણ પ્રભુ સામે આપણે જઈએ અને પ્રભુ જો ગમી જાય તો સમજી લેવાનું આપણે મોક્ષ માર્ગ પર છીએ. વિતરાગ પ્રભુ કેટલાને ગમે? આપણે નાના બાળકને બી એવું શીખાડીએ કે પ્રભુને જઈને કહે છે મારું સારું થાય. શું કહે તમે? મારું સારું થાય. એના કરતાં આપણે સેન્ટેન્સ ચેન્જ કરી રહીએ, હું સારો થઈ જાઉં. મારો સારું થાય એના કરતાં હું જ સારો થઈ જાઉં. મારું ભલું થાય એના કરતાં હું જ ભલો થઈ જાઉં, તો વાત પતી જાય. મોક્ષ માર્ગ બહુ જ સરળ છે, બિલકુલ પણ કોમ્પ્લિકેશન્સ નથી. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવી દીધો છે. જેટલી સહજતા, જેટલી નિર્મળતા, જેટલી નિર્દોષતા આપણા જીવનમાં હશે ને, એટલો જ આ માર્ગ આપણી માટે ખૂબ ઉત્તમ રીતે ખુલતો જશે. આ અનેરો એવો પ્રસંગ 125મી ધજાનો પ્રસંગ. જ્ઞાની ભગવંતો કહે છે કે જેન શાસનની અંદર અલગ 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 યોગો છે. કોઈ ભક્તિ યોગ કરીને સમ્યક દર્શન પામે, કોઈ જ્ઞાન યોગ કરીને, કોઈ ધ્યાન યોગથી, પછી કોઈ અલગ અલગ વિવિધ યોગોથી આ સાધનામાં આગળ વધે છે. તેમજ ભક્તિ યોગ સમ્યક દર્શનને પામવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને શોર્ટકટ રસ્તો છે. કાંઈ જ કરવાનું નથી, એ જ કરવાનું છે. સમજ્યા? કાંઈ જ કરવાનું નથી, એ જ આપણે અહીંયા આવીને કરવાનું છે. તો આ અનેરો પ્રસંગ જે 125મી ધજાનો, ધજા તો ક્યારે છે? હજી આવતા ના આવતા વર્ષે, પણ આવતા વર્ષે. પણ હમણાંથી ઉમંગ, ઉત્સાહ, નવી ટીમ જે કાંઈ છે અને રસિકભાઈનો સાથ સહકાર, એ રીતે સૌથી સ્ટાર્ટ જ જો આવા પરિવારથી થાય ને, પછી આપણને ચિંતા જ ના હોય. એમ હા, શરૂઆત જ એમનાથી થઈ. એમનો અમે દાખલો સમેત શિખરને એમાં પણ જોઈ લીધું, ઘણી વખત જોઈ લીધું છે કે પરિવાર જ એટલો પુણ્યશાળી છે અને એમના પગલાં પડતા જ ઓટોમેટિકલી બીજા કાર્યો પણ સરળતાથી ને સહજતાથી થઈ જાય છે. તો આજે આ ધજા આપણા આંગણે આવી છે. જયેશભાઈ નામ હે ને આજુ? વિશાલભાઈ, સોરી, તુષારભાઈ. હા, આપણા આંગણે આજે ધજા આવી છે. આંગણે ધજા ભલે આવી, પણ એ ધજા આપણને શું સંદેશ આપે છે? ધજાને ક્યારે જોયું છે તમે? હંમેશા ઊંચે લહેરાતી જ હોય, એ હંમેશા ઊંચે ફરકતી જ હોય. એ આપણને શું સંદેશ આપે વસંતભાઈ? મારા હૃદયમાં પણ પ્રભુ શાસનની ધજા એ રીતે ફરકવી જોઈએ. મારા ભીતરની અંદર પણ પ્રભુ આજ્ઞારૂપી જે ધજા છે એ લહેરાવવી જોઈએ. પ્રભુ આજ્ઞાનું કચ્છરગાણ કરીને અગર હું જીન શાસનમાં પ્રવેશ કરું ને, તો વાસ્તવિક રીતે હું જૈન જ નથી. બોલો, જૈન કોને કહેવાય?
જેના ઘરે પ્રભુની આજ્ઞા પડાતી હોય એ જૈન. આ માત્ર ધજાનો ચડાવો લેવાથી કે ધજા લહેરાવાથી આપણે જૈન નથી થઈ જતા, પણ મારા ભીતરમાં પ્રભુની આજ્ઞાનો ગમો કેટલો વધ્યો. મારા આંગણે કોઈ પણ ગુરુ ભગવંત આવે કે કોઈ પણ સાધર્મિક આવે એને જોતાની સાથે ખ્યાલ આવી જવું જોઈએ આ જૈનનું ઘર છે. છે આપણું ઘર એવું? જ્ઞાની ભગવંતો એક જ વાત કહે છે, પ્રભુ આજ્ઞાનું આકર્ષણ એ મોક્ષ છે, પ્રભુ આજ્ઞાની આરાધના એ મોક્ષ માર્ગ છે, અને પ્રભુ આજ્ઞાની વિરાધના એ સંસાર છે. એકદમ ઈઝી છે. આજ્ઞાનો ગમો એ મોક્ષ છે અને આજ્ઞાની વિરાધના એ સંસાર છે. સંસાર એના ક્રમે ચાલુ જ રહેવાનો છે, ક્યારે ઊભો નથી રહેવાનો. પણ હા, આપણે પ્રભુનો ગમો વધારવાનો છે, પ્રભુની આજ્ઞાનો ગમો. પ્રભુએ આપણા ઉપર અનહદ ઉપકાર કર્યા છે, આપણી હિતની ચિંતા કરી, આપણા કલ્યાણની ચિંતા કરી. એમ કરતા કરતા પ્રભુ આપણને ક્યાં સુધી લઈ જવા માંગે છે અને આપણે ક્યાં બેઠા છીએ? હજી પાણીમાં છબછબિયા છે ને. એવું લાગે આપણે બહુ દૂર છીએ. લાગે છે રસિકભાઈ? એક નાનકડો બાળક છે, એ પોતાની મમ્મી સાથે મેળાની અંદર જઈ રહ્યો છે. મેળામાં જતા એણે જોયું બહુ બધી ગળદી છે, તો પોતાની માતાને કહે છે, મમ્મી એક કામ કરો ને, આપ મારો હાથ પકડી લો. એણે પોતે મમ્મીનો હાથ પકડ્યો જ છે, પણ એ મમ્મીને કહે છે, મમ્મી એક કામ કરો, મારો હાથ આપ પકડી લો. તો એની મમ્મી સમજી નહીં. એની મમ્મી એને કાઉન્ટર ક્વેશ્ચન કરે છે, બેટા તે તો મારો હાથ પકડ્યો છે, તો શા માટે એવું કહે છે કે તમે મારો હાથ પકડી લો?